મારું આખું નામ ઉમર મિયા ઇસ્માઇલ મિયા બુખારી ઉર્ફે મમ્મુ મિયા પંજુ મિયા. તમે બતાવો પોરબંદર મુંબઈ બંબલસ કેસમાં આરોપી હોય. મેન રોલ એટીએસ હતી ત્યારે કુલદીપ શર્મા, એ આ મને આ બધા કેસોમાં નાખ્યા 4.5. 3 ઓગસ્ટ 1992 અમદાવાદનો રાધિકા જીમખાના કેસ, 9ના મોત. 12 માર્ચ 1993 મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ, 257ના મોત. 7 મહિનામાં બનેલી આ 2 ઘટનાથી આખો દેશ હચમચી ગયો હતો. રાધિકા જીમખાના કેસમાં AK-47 પહોંચાડવાનો અને મુંબઈ બ્લાસ્ટમાં RDX ઘુસાડવાનો આરોપ પોરબંદરમાં દાણચોરીમાં બદનામ મમ્મુ મિયા પંજુ મિયા પર લાગ્યો હતો. આજે 3 દાયકા બાદ દિવ્ય ભાસ્કરના કેમેરા સામે મમ્મુ મિયા તમામ આરોપો વિશે ખુલીને બોલ્યા. લતીફ 1991માં હથિયાર લેન્ડિંગ કરાવ્યા હતા એવો આરોપ છે તમારી. 91માં લેન્ડિંગ જ ક્યાં થયું છે કોઈ હથિયાર? એનો ઉપયોગ એક અમદાવાદના રાધિકા જીમખાનામાં હુમલો થયો તો 9ના મોત થયા હતા. એમાં શું થયું? એમાં હથિયાર આપવામાં મારું નામ આવ્યું હતું AK-47માં આપવામાં. એવા 4 કેસ હતા મારી ઉપર અમદાવાદ, તમામમાં હું નિર્દોષ છૂટી ગયો છું. અને લતીફભાઈ લગ્નમાં આવ્યા હતા, આવીને એને શું કહ્યું? એ તો એકની રોકાણા હતા, ખાલી નિકાહમાં હતી ત્યારે આવીને વયા ગયા હતા. લતીફ હારે તમારા સંબંધ કેવી? લતીફ હારે મારા સંબંધ એટલે ગુજરાતના માણસો છે. 93માં મુંબઈ બ્લાસ્ટ થયો. જી. પોરબંદર ગોસાબારામાં RDX લેન્ડિંગ થઈ. જી. આપણો શું રોલ હતો? સત્ય હકીકત ગોસાબારામાં લેન્ડિંગ નો કોઈ સવાલ જ નથી આવતો. શું કામ? પોરબંદરમાં આવે છે ગોસાબારા, જામનગરની અંદર આની ફરિયાદ દાખલ થાય નહીં, એ માટે એ લોકોએ બેડીનું તૂત ઊભું કરેલું છે. 30 બોક્સ RDX નું સત્ય શું? એટલે અમારી ઉપર જે કેસ થયા છે એમાં કે 10 ગ્રામ RDX મુદ્દામાલ બી નથી. ચાંદી પકડાણીમાં આપણો હા, તો એમ કે આ લોકો ચાંદી ભેગા હથિયાર ઉતાર્યા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.